તમને હું 1998 ની કેદાર ઘાટીની કહાની કહું તો કેવું લાગે? અત્યારે આપણે એક ફેમિલી આવી છે, હું તમને સીધો મળવી દઉં છું અને એ લોકો 1998 માં આવેલા છે. તમને સીધો મળવું. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. કેમ છો? ફાઇન. આપણે ક્યાંના છો? હું વલસાડથી છું. ઓકે. અને એક કહાની છે આમની, જે આમ તો તમે સેકન્ડ ટાઈમ આવ્યા છો ને કેદારધામમાં, અને ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા હતા ત્યારે 1998 માં આવેલા હતા. મને થોડીક એવી કહાની કહેશો 1998 માં કેદાર ઘાટી કેવી હતી અને કેવી યાત્રા હતી? ચોક્કસ. 1998 માં ગૌરવભાઈ જૂનો રસ્તો હતો, હા. 14 કિલોમીટરનો રૂટ હતો. 7 કિલોમીટર પર રામબાળા કરીને ગામ હતું, એ એક જ મોટું સ્ટોપ હતું. આજે જે રસ્તામાં આટલી બધી સગવડો જોઈએ છે ત્યારે આટલી બધી સગવડો નહીં હતી, એટલે નાસ્તા પાણીના સ્ટોલ ને આને તેને ત્યારે આટલું બધું નહીં હતું. 7 કિલોમીટર પછી સીધું બીજા 7 કિલોમીટર કેદાર બાબા. તો એ 14 કિલોમીટરનો જે રૂટ હતો એ કુદરતી સૌંદર્યથી ભરપૂર હતો. આજે રૂટ લાંબો થયો છે. આજે કદાચ બેની સરખામણી કરું તો ત્યારનું મને વધારે ગમે છે. અને તમે બીજી બેલની શું કહાની કહેતા હતા? આપણે કંઈક બેલની તમે વાત કરતા હતા. ત્યારે છે ને નીચે ગૌરીકુંડ પર એક મોટો ગેટ હતો, જે આજે પણ છે, પણ ત્યારે ત્યાં ગેટ પર એક મોટો બેલ લગાવવામાં આવ્યો હતો કે સાંજે જ્યારે ત્યાં દરવાજો એ લોકો બંધ કરતા ને ત્યારે એ બેલ જોર જોરમાં વગાડતા, જેથી કરીને ત્યારે આટલી બધી ટેકનોલોજી નહીં હતી, સ્માર્ટફોન નહીં હતા, તો ત્યારે કોઈ લોકો જો રસ્તામાં રહી ગયું હોય તો એ તરત પોતાની યાત્રા પૂરી કરીને નીચે ગૌરીકુંડ સુધી પહોંચી શકે, એટલા માટે એ બેલ એક વોર્નિંગ તરીકે નીચેથી વગાડવામાં આવતો હતો. ઓકે. અને અહીંયા ત્યારે સ્ટે હતું કે નહોતું? અહીં રોકાવા માટે હતું ત્યારે? હતું ને? મતલબ વન ડે સ્ટે કરવું હોય તો? ઓકે. તો ભાઈ આ પહેલાની થોડીક એવી કહાની હતી અને એક ફેમિલી મળી હતી અને મને 1998 ની અત્યારે કહાની મળી. થેન્ક યુ સો મચ કહેવા માટે. થેન્ક યુ. તમે બધા તો પહેલી વાર આવેલા ને? હા ભાઈ વાહ. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો ફિટ 1 વાગી ગયો હશે ને કેદાર ઘાટીમાં હજી પણ તડકો ચા જોઈ લ્યો. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો છે. અને ભાઈ અત્યારે આ જાણકારી સાંભળીને મને બહુ ખુશી થઈ છે. 1998 તમે વાત તો સાંભળો, 1998 2013 બાર પણ આવીને વહી ગઈ, વિચારો. અને 1998 ની કહાની થોડીક એવી મળી જાણવા. તમને ખબર હતી તો મને કમેન્ટ કરીને કહેજો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.